ગઈકાલે રાત્રે 1:30 વાગ્યા આસપાસ ગાંધીગ્રામ વિસ્તારમાં લાઇટ ગયેલ હતી પીજીવીસીએલની. એટલે બધા લતાવાસીઓ અને આજુબાજુવાળા પાડોશીઓ બધા સોસાયટીમાં બહાર નીકળીને ફોન કરતા હતા. મેં પણ ખૂબ ટ્રાય કરી, જેની માહિતી આપણે સોશિયલ મીડિયા દ્વારા આપેલ છે. હું 3:15 રૂબરૂ 1.5 કલાક પછી અહીંયા આવ્યો એટલે કંઈ જવાબ મળ્યો નહીં. એટલે મેં બધું જોયું કે એને ફોન જ્યાં કરી લાગે છે ક્યાં ફોન અહીંયા આવીને પછી લાગતો નહોતો. એટલે એનું જે રિસીવરનું હેન્ડલ હોય એ ઊંચું કરેલું હતું, એટલે ફોન લાગી શકે નહીં. અને મોબાઈલમાં પણ નહોતો લાગતો, કારણ કે 2 જણા અંદર સૂતા હતા. એમાંથી એક ભાઈ જાગ્યા ને એક સૂતા હતા. એટલે એને જવાબ જેવો તેવો આપ્યો કે આવી જશે એમ. હું અહીંયા આવ્યો ને 10 મિનિટ પછી લાઇટ આવી ગઈ, કારણ કે જે કાંઈ મોનિટરિંગ થતું હોય જામ ટાવરથી અહીંથી જ થતું હોય એ લોકોનું. એટલે 1.5-2 કલાક સુધી ઉનાળાના સમયમાં જો લાઇટ આવી રીતના વહી જાય ને કોઈ યોગ્ય જવાબ ન મળતો હોય, હું કાલે અથવા આજે જ ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબને રૂબરૂ ફરિયાદ કરવાનો છું કે આનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ અને આવનારા દિવસોમાં કોઈને રાજકોટવાસીઓને અથવા કોઈ પણ નાગરિકને આવી રીતના જવાબ ન મળવો જોઈએ એના માટે ફરિયાદ કરવાનું. ગઈકાલે છે ને 11 kV ગાંધીગ્રામ ફીડર એ ફોલ્ટમાં ગયેલો રાત્રે 2:05 અને ત્યાર પછી ફીડર ફોલ્ટમાં જાય એટલે ઘણી બધી ફરિયાદો એક સાથે આવતી હોય છે. ત્યાર પછી એચટી વિભાગ જે મોટી લાઇનને મેન્ટેન કરે છે એમને જાણ કરેલી અને એ લોકોએ પોતે તાત્કાલિક પેટ્રોલિંગમાં નીકળી ગયેલા. પણ ફોલ્ટનું લોકેશન મળતા થોડી વાર લાગી, એટલે એ લોકોએ અહીંથી પ્રદ્યુમનગર સબ ડિવિઝનમાંથી પણ 2 સ્ટાફને ત્યાં પેટ્રોલિંગમાં ગયેલા. અને અહીંયા એક એપ્રેન્ટિસ જે ટેલિફોન ઓપરેટર તરીકે અમારે કામ કરતા હોય છે, એક વ્યક્તિ અહીંયા હાજર હતા. કોઈપણ ગ્રાહકને ફરિયાદ નોંધાવવા માટે અમારી પાસે 19-1-22 એક સેન્ટ્રલાઇઝ કસ્ટમર કેર સેન્ટર છે. આ ઉપરાંત પ્રદ્યુમનગરનો એક સીયુજી નંબર પણ છે અને એક આપણો BSNLનો જૂનો લેન્ડલાઇન નંબર પણ કાર્યરત છે. હવે આ દરમિયાન ફરિયાદોનો ધોધ વહેતા એપ્રેન્ટિસ જે છે એ અમારા જે સીયુજી નંબર પર છે ત્યાંથી ગ્રાહકોની ફરિયાદો ગાંધીગ્રામ વિસ્તારની એટેન્ડ કરી અને એમની સાથે વાતચીત ચાલુ હતી. અને મીનવાઇલ લેન્ડલાઇન ઉપરનો જે નંબર છે એ જે એમને ફરિયાદ જે વિડીયો વાયરલ થયેલો છે કે ક્રેડલ સે જાડું રાખેલું હતું, એવું એનાથી કરાય નહીં. કારણ કે એક ફોન ચાલુ હોય તો પણ બીજા ફોનમાં ગ્રાહકને ફોન ઉપાડીને એવું કહેવાય કે અમારા બીજામાં ચાલુ છે અને હું તમારું ફરિયાદ હમણાં લખું છું. એટલે કાલે ખૂબ જ ફરિયાદો આવી. જ્યારે ફીડર બંધ હોય છે ત્યારે હજારોની સંખ્યામાં ઘર અને દુકાનોના વીજ જોડાણમાં પાવર નથી હોતો, એટલે ફરિયાદોનો ઢગલો ખૂબ જ થતો હોય છે. છતાં આ બાબતે વિશેષ તપાસ કરી અને આવી ઘટનાઓ ન બને અને જવાબદાર કર્મચારી સામે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈશું. સર, મહત્વની બાબત કે જે કાલે જે કોલ આવેલો ત્યારે ઓપરેટર જ હતા, કોઈ અધિકારી સિનિયર અધિકારી કોઈ જુનિયર અધિકારી આ જગ્યાએ હાજર હતા કે નહોતા રાતની? નાઇટ શિફ્ટમાં અમારે લાઇન સ્ટાફને કોલ સેન્ટરની અંદરના સેટઅપ પ્રમાણે 3 શિફ્ટમાં લાઇન સ્ટાફ અને ઓપરેટર આ રીતે હોય છે. એન્જિનિયરો જે છે અધિકારીઓ જે તમે કહો છો એ અધિકારીઓ રાતના ટાઈમમાં શિફ્ટ ડ્યુટીમાં હોતા નથી. સર, કોના ઉપર પગલાં લેવા છે? કારણ કે જે રીતે ગંભીર બેદરકારી હોય છે, ઘણા લોકો હેરાન પણ થયા હતા. હા, ફરિયાદ જે ગ્રાહકોની ફરિયાદ છે તો તરત નોંધી અને ફીડર ચાલુ કરવાની વિધિ તો કરાવી દીધી. અને 2:45 જ્યારે ફોલ્ટ આઈડેન્ટિફાઈ થયો ત્યાર પછી 15 મિનિટમાં જે જમ્પર ગયેલું હતું લાખના બંગલા પાસે, એ જમ્પર અમારી એબી સ્વિચ છે એના ઉપરનું એ તાત્કાલિક કરી દીધેલું. પણ ગ્રાહકની ફરિયાદો લઈ અને કાર્ય તો થઈ ગયેલ, પણ જે આ ઘટના બની કે જેમાં એમને ક્રેડલને કારણે અમુક ગ્રાહકોને જવાબ નથી આપી શક્યા, એ બાબતમાં અમે જે તે કર્મચારીઓ સામે પગલાં લઈશું.